નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। આજે સુરત શહેરમાં પાલ વિસ્તારમાં ઓમકાર સૂર્ય આરાધના ભવનમાં પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ સુરી મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવાન મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ હતા। આજે ઓમકાર શ્રી આરાધનાના ભવનમાં પૂજ્ય ગુરુ ભગવાનનો ભવ્ય ચતુર્માસ થયો હતો। હવે 4 મહિના સુધી ભક્ત એક જ જગ્યાએ રહીને ધર્મના વ્યાખ્યાન વગેરેના કાર્યક્રમ થશે। આજે આ ભવ્ય સમયું હતું, તેમાં પ્રભુજીનો રથ, બેન, સાવિકાઓ મંડળ તેમજ અનેક પ્રકારની કૃતિઓ હતી। હું પ્રવીણભાઈ કોરડિયા, ઓમકાર સૂર્ય આરાધના ભવન ટ્રસ્ટી। આજે અમારા આંગણે અમારી ગુરુ મૈયા ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરી મહારાજ સાહેબનો પ્રવેશ છે। એ 4 મહિના અહીંયા અમને બધાને ભક્તિમાં ભીંજવશે। આ 4 મહિના અમારા માટે એકદમ ખૂબ મહત્વના છે। આજે મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ, કેટલો ભક્તોમાં હર્ષ ઉલ્લાસ દેખાયો। વરસાદ હતો તો અરે જોરદાર ભક્તિ ઉલ્લાસની વાત જ મત કરો। વરસાદમાં એટલે જૂના છે। કેટલા લોકો અહીંયા જોડાયેલા હતા ભક્તો? લગભગ 10 થી 15,000 ભક્તો અહીંયા જોડાયા છે અને દેશ વિદેશથી, બહારગામથી, મુંબઈથી, બેંગ્લોરથી, પુનાથી બધેથી ભક્તો પધાર્યા છે। શું સંદેશો આપતો ભક્ત પ્રેમી જનતાને? બસ અમારા ગુરુ કહે છે કે વિનાશ, અત્યારે જે વરસાદ છે એ વિનાશ છે, એવા વિનાશમાં રહો।